નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. લોકોને ઘરમાંથી બહાર ના નીકળવાનું કહેવાઈ રહ્યું છે, ત્યારે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ ઇન્દોરમાં એક યુવકને માસ્ક વગર બહાર નીકળવું ભારે પડી ગયું. જી હા, મધ્યપ્રદેશના ઇન્દોરમાં કોરોના વાયરસનો આતંક જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. શહેરમાં માસ્ક વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ છે. ત્યારે ઇન્દોરના ચંદ્રગુપ્ત વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર ઉદ્યોગપતિ દીપક દરિયાનીના પુત્ર સંસ્કાર દરિયાની પોતાની પોશ કારમાં સવારી કરી રહ્યો હતો. જે દરમિયાન માસ્ક ન પહેરવાને કારણે નારાજ ગાર્ડે સંસ્કારને રસ્તાની વચ્ચે પકડીને ઉઠક બેઠક કરાવવાનું કહ્યું. આ ઘટનાની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. मास्क क्यों नहीं पास रख अंदर पास से मतलब नहीं है मुझे बात पूछ रखा है मोबाइल वाले रख मोबाइल उससे मतलब नहीं लगाया क्यों नहीं बैठ नीचे बैठ तेरा चश्मा में तेरा वो हाल करता है लेकिन तो मास्क लगा दो अबे बैठ बैठ ये उधर पे नीचे लगा रहा है कभी तो होटल तक मैं नहीं बोलता हूं अपनी छोड़ूंगा बस बच्चा करके छोड़ूंगा ये पूरा बैठ ले रखना कर मारेंगे इसका मतलब नहीं है तेरे पास मास्क नहीं है क्या? मास्क है तो उसमें क्या शादी में लगाएगा? वो बात नहीं सर, तो दूसरी वाली તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં વાયરલ આ યુવકના વિડીયોને જોઈને મોટાભાગના લોકોએ તેમનો ગુસ્સો કાઢ્યો. તો બીજી તરફ એવા લોકો પણ હતા જેમણે કહ્યું કે આટલી મોંઘી કાર હોવા છતાં આ છોકરાએ કોઈને ફોન કર્યા કે હેકડી બતાવ્યા વિના ચૂપચાપ જેવું કહેવામાં આવ્યું તેવું કર્યું. બાદમાં સંસ્કાર દરિયાનીએ એક વિડીયો પોસ્ટ કર્યો અને આ વિડીયોમાં કહ્યું કે તે ફૂડ પેકેટનું વિતરણ કરવા ગયો હતો અને તેની પાસે કર્ફ્યુ પાસ સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ હતા, જેને નાગરિક સુરક્ષા સમિતિના ગાર્ડે જોવાની ના પાડી દીધી હતી. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે diloksata.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.